हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे कुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महद। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ज्ञानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरसुरगणाः देवाय तस्मै नमः। श्लोक 16। नासतो विद्यते भावः ना भावो विद्यते सतः उभयोरपि द्रष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः। ભગવદ્ ગીતાના મુખ્ય સૂરને ભૂલવાનું નથી. અર્જુન શોકગ્રસ્ત છે, શોકમાંથી નિવૃત્તિ ઈચ્છે છે, અને એટલે એને ભગવાને શું કીધું? યચ્છ્રેયસામ નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસેહમ સાધિ મામ ત્વામ પ્રપન્ન. ભગવાનની શિષ્ય તરીકેની શરણાગતિ સ્વીકારી અને ભગવાનને સ્પષ્ટ શબ્દોમાં કીધું, આ પ્રકારથી હું શોકગ્રસ્ત છું, મારી બુદ્ધિ મોહિત થઈ ગઈ છે, આ શોકમાંથી મને મુક્ત કર. અને ભગવાને ઉપદેશના પ્રારંભમાં જ કહી દીધું, અર્જુન, શોક માટે કોઈ કારણ છે જ નહીં. જો આ સમજો બરાબર. ભગવાન શોકની નિવૃત્તિ કરતા નથી, શોક માટે કોઈ કારણ નથી, એ પુરવાર કરે છે. અશોચ્યાનંદ શોચ, આપણે વિસ્તારથી જોયું કે શોક માટે ખરેખર કોઈ કારણ છે જ નહીં. 12, 13, 14 અને 15 શ્લોકમાં ભગવાને કીધું, આ દેહ શોકનું કારણ નથી, કારણ કે આ દેહ કેવો છે? વિનાશી છે, અનિત્ય છે, વિકારી છે. અને અર્જુન, તું આત્મા કેવો છે? સર્વે વયમ અતઃ પરમ. દેશ કાળ વસ્તુ અપરિચ્છિન્ન આત્મા છે. પરમ નો અર્થ શું થાય?
દેશ કાળ વસ્તુ અપરિચ્છિન્ન, કોઈ પણ પ્રકારની મર્યાદા રહિત આત્મા તું છે અર્જુન. તો પછી શોક માટે કોઈ કારણ રહેતું નથી. છતાં પણ ધારો કે વ્યવહારમાં, ગઈકાલે જોયું, વ્યવહારમાં જે શીત ઉષ્ણ સુખ દુઃખનો જે અનુભવ થાય છે, ભગવાન કે તામ તિતિક્ષસ્વ ભારત, એને તું સહન કરી લે. કેમ? આગમાહ અપાયિનાહ અનિત્ય, આ બધી વસ્તુ અનિત્ય છે, એમાં તારી બુદ્ધિને બગાડવાની જરૂર નથી. હવે ભગવાન આ 16મા શ્લોકમાં બહુ સ્પષ્ટપણે શોક માટે કોઈ કારણ નથી એનો અંતિમ જવાબ આપે. અંતિમ જવાબ ભગવાનનો આ છે, ઉત્તર આ છે, પણ ભગવાન પછી વિસ્તાર કરશે કે શોક માટે કારણ કેમ નથી. ના અસતઃ ભાવઃ વિદ્યતે. શંકરાચાર્યજી કહે છે અસત, સત એટલે જે છે, સત એટલે છે, અસત એટલે જે નથી. સમજજો બરાબર. એટલે શંકરાચાર્યજી કહે છે ન અસત અવિદ્યમાનસ્ય શીતોષ્ણાદેહે સકારણસ્ય ન વિદ્યતે. અસત ભાવ ન વિદ્યતે. અર્જુન, તું જેને સુખ દુઃખ નું વ્યવહારિક રીતે કારણ માને છે, શીત અને ઉષ્ણ, પણ એના અસ્તિત્વને તું શોધવા જાય તો પુરવાર કરી શકે ખરો? સમજો બરાબર. ગઈકાલે આપણે સ્વીકાર્યું લૌકિક રીતે. પારમાર્થિક રીતે ભગવાન શું કહે છે? શીતોષ્ણાદેહે અવિદ્યમાનસ્ય. અવિદ્યમાનસ્ય નો અર્થ થાય ખરેખર શીત અને ઉષ્ણ નામની કોઈ વસ્તુ છે ખરી? વિચાર. કોને તમે શીત કહેશો? કોને તમે ઉષ્ણ કહેશો? વિચાર. અવિદ્યમાન છે જ નહીં. પણ ભગવાન બરફ ઠંડો કહેવાય. વિચાર તો બરફ. હવે પછી જે ચિંતન છે ને ચા પીને આવવા જેવું જ છે. આ સમજ. ભગવાન કે છે જ નહીં. સકારણમ. સકારણ એટલે શું છે? આ શીત ઉષ્ણ આદિ જે કારણ સહિત કોઈ વસ્તુનું અસ્તિત્વ જ નથી. ના અસ્તિ ભાવ ભવનમ અસ્તિતા. આ કોઈનું અસ્તિત્વ છે જ નહીં. જો છે જ નહીં તો પછી દુઃખનું કારણ કહેવાનો કોઈ મતલબ જ નથી. કેમ? વિકારો હિ સહ. શંકરાચાર્યજી કહે છે આ બધી વસ્તુ તો વિકાર છે. શંકરાચાર્યજી એક મજાનો તર્ક આપતા જશે. આ સમજજો. આ બધી વસ્તુ કેવી છે? વિકારી છે. વિકાર ચ વ્યભિચરતિ. વિકાર કોને કહેવાય? જે બદલાતું રહે એને વિકાર કહેવાય. વ્યભિચરતિ એટલે કે પરિવર્તનશીલ છે. સ્વયં શંકરાચાર્યજી સમજાવે છે યથા ઘટાદિ સંસ્થાન ચક્ષુષા નિરૂપ્યમાણમ. હંમેશા જો હું વાત કરું, ચક્ષુષા નિરૂપ્યમાણ, ચક્ષુ દ્વારા ઘટનું તમે નિરૂપણ કરો છો. આ ઘડો છે, આંખથી તમે એનું નિરૂપણ કર્યું. જો સમજો. પણ એ ઘડાને મૃત વ્યતિરેકેણ અનુપલબ્ધે અસત. આ ઘડો છે એવું તમે આંખથી નિરૂપણ કર્યું, પણ માટીથી ભિન્ન ઘડાનું નિરૂપણ કરી શકો? ઘડો એમ તમારા મનમાં છે શબ્દ, તમારી વાણી પર ઘડો શબ્દ છે, પણ બહાર શોધવા જાવ તો શું છે?
જ્યાં ચક્ષુષા કીધું, બાકીની 4 ઇન્દ્રિયો તો સ્વીકારતી જ નથી ઘડાને. આ સમજજો. આંખથી તમને ઘડો દેખાયો, તમે આ ઘડો છે એમ કહ્યું. સ્પર્શ કરો તો શાનો સ્પર્શ થાય? તમારી ત્વચાથી જ્યારે સ્પર્શ થાય છે ત્યારે ત્વચા તમને કયું જ્ઞાન આપે છે? આ ઘડો છે એમ જ્ઞાન આપે કે માટી છે જ્ઞાન આપે? માટી. સમજ. ઉનાળો આવ્યો, નવું માટલું લાવ્યા, નવા માટલામાં પાણી ભર્યું, અને જે સુગંધ આવે એ માટલાની સુગંધ. જો લાવ્યા માટલું, આ સમજજો, શું લાવ્યા? માટલું. તો પછી સુગંધ કોની હોવી જોઈએ? માટલાની ને. સુગંધ માટલાની છે. ડાક શું કહે છે? માટીની સુગંધ. ચાખીએ તો ઘડો ચાખો કે માટી ચાખો? અવાજ કરીએ. માટલું લેવા જાય તો પહેલું શું કરવું પડે? ટકોરા મારવા પડે. એ અવાજ ઘડાનો છે કે માટીનો છે? વિચાર. એટલે શંકરાચાર્ય શું કે છે? ચક્ષુષા નિરૂપ્યમાણ. આંખથી તમને ઘડો દેખાયો, બાકીની 4 ઇન્દ્રિયો દ્વારા તમે જયારે એને પુરવાર કરવાનો પ્રયત્ન કરો, સ્પર્શ, શબ્દ, સ્પર્શ, ગંધ અને સ્વાદ, આ 4 કોના પુરવાર થાય? ઘડાના. માટી. એનો અર્થ શું થયો? માટીથી ભિન્ન મૃત વ્યતિરેકેણ. જો શંકરાચાર્ય શું કહે છે? માટીથી ભિન્ન ઘડા નામની વસ્તુ પુરવાર થાય છે. એટલે શંકરાચાર્ય શું કહે છે? પોતાના કારણથી ભિન્ન ઘડો પુરવાર થતો નથી. એટલે ઘડો છે એવું જયારે તમે કહો છો તો ભગવાન શું કે છે? અસત ભાવ ન વિદ્ય. તો હવે આ વાક્ય જ યાદ રાખવાનું. જે વિકારી છે, જે કાર્ય છે, જેને ઉત્પન્ન કરવામાં આવ્યું છે, એનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી. એક શબ્દ ઉમેરવો પડે. અસ્તિત્વ નથી એમ કહેવામાં આવે ત્યારે શું કહેવામાં આવે? એનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. જરા સમજો. ઘડો છે, પાણી ઘડામાં જ ભરવાનું છે, માટીમાં નહીં. આ સમજો. પાણી ક્યાં ભરીએ આપણે? માટીમાં પાણી ભરવાનું? પાણી તો ઘડામાં જ ભરવાનું. એટલે ઘડો જ છે, આપણે ના નથી પાડતા. પણ ઘડાનું પોતાના કારણથી સ્વતંત્ર મૃત વ્યતિરેકે અસ્તિત્વ નાસ્તિ, છે જ નહીં. જા વિચાર. તદ અસત. શંકરાચાર્ય કહે છે યથા. જો આ સમજ. યથા એમ કીધું એનો અર્થ શું થયો? જેવી રીતે માટીથી ભિન્ન ઘડા નામની. જો શંકરાચાર્યજી ઘટાદી સંસ્થાન, આ શબ્દ એક સમજવાનો. ઘડા આદિ સંસ્થાન એટલે એક આકાર. સંસ્થાન એટલે શું છે? એક આકાર છે. ઘડવામાં આવે ને એટલે એને ઘડો કહેવાય. જો સમજો, ઘડો કોને કહેવાય? જેને ઘડવામાં આવે એને ઘડો કહેવાય. એક વિશેષ આકાર ઘડવામાં આવ્યો ખરો. આમ ઘડો બનાવ્યો ખરો. જો સમજો, એટલા માટે કહો પૂર્ણતઃ નથી એમ તમે નહીં કહી શકો. છે, ઘડો બનાવવામાં પણ આવે. એટલા માટે પેલું સંસ્થાન શબ્દ કેવો પડે. પણ જ્યારે તમે એને માટીથી ભિન્ન પુરવાર કરવાનો પ્રયત્ન કરો તો ઘડો પુરવાર થતો નથી. આને જ વેદાંત કહેવાય. ઘડો આંખથી જુઓ છો અને છતાં તમે કહી શકો અસત ભાવ ન વિદ્યતે.
આ ઘડો છે જ નહીં, છે જ નહીં. તથા સર્વ વિકાર કારણ વ્યતિરેકેન અનુપલબ્ધે અસન. એ જ રીતે અન્ય સર્વ વસ્તુ પોતાના કારણથી ભિન્ન ઉપલબ્ધ થતું નથી, અને એટલા માટે અન્ય સર્વ વસ્તુઓ પણ કેવી છે? અસત છે. તો કે તમે એક બાજુ કહો છો ઘડો છે, ઘડો ઉત્પન્ન થયો, ઘડો બનાવ્યો, અને પછી અસત શું કામ કહે છો? અવિદ્યમાન શું કામ કહો છો? શાસ્ત્રમાં ક્યાંય મિથ્યા શબ્દ વાપરવામાં આવ્યો. અસત અહીંયા આગળ અસતનો અર્થ શું થાય? જો આજે ખાલી અસત શબ્દ જ પાકો કરવાનો, પછી બાકીનું બધું સરળ છે. જે દેખાય છે, જો આ સમજ, નિરૂપ્યમાણમ કીધું ને, ચક્ષુષા નિરૂપણ. દેખાય છે પણ પુરવાર થતું નથી. આ પહેલું, દેખાય છે પણ પુરવાર થતું નથી. શંકરાચાર્યજી બીજી વ્યાખ્યા આપણને આપી દીધી, કારણ અવ્યતિરિક્ત. પોતાના કારણથી સ્વતંત્ર જેનું અસ્તિત્વ છે જ. એને શાસ્ત્રની ભાષામાં કહેવાય અધિષ્ઠાન અનન્યત્વ. પોતાના અધિષ્ઠાનથી ભિન્ન સ્વતંત્ર એનું અસ્તિત્વ છે જ, અથવા તો કારણ અવ્યતિરિક્ત. શંકરાચાર્યજીએ બીજી વ્યાખ્યા આપણને આપી, સહ વિકાર. જે વિકારી હોય એ અસત હોય, મિથ્યા હોય. શંકરાચાર્યજી આપણને બે વ્યાખ્યા આપી, એક વિકારી છે એમ કીધું, અને બીજું કારણથી અવ્યતિરિક્ત છે. બીજી બે વ્યાખ્યા હું સમજાવું. જે દેખાય છે પણ પુરવાર થતી નથી. ચોથું બરાબર યાદ રાખવાનું. આ મિથ્યા કોને કહેવાય? ધારો કે હું એમ કહું ઘોડો છે એમ પુરવાર થાય છે, ઘોડો છે એમ ઘોડાનું અસ્તિત્વ તમે પુરવાર કરી શકો નહીં. પણ ઘોડો નથી એવું પણ તમે પુરવાર કરી શકો? સમજ, ઘોડો છે એમ પણ પુરવાર નહીં થાય, નથી એમ પણ તમે પુરવાર નહીં કરી શકો. કેમ? કારણ કે તમારા અનુભવમાં આવે છે. જો સમજો, એટલે મેં આગળ કીધું, તમે ઘોડો બનાવ્યો, ઘોડાનો ઉપયોગ કરો છો. જગતની કોઈ પણ વસ્તુ તમે લો, દરેક વસ્તુમાં ત્રણ વસ્તુ, ત્રણ બાબત છે. જો સમજો, ઘોડો નામ છે, ઘોડો રૂપ છે, અને ઘોડાનો ઉપયોગ છે. એને સંસ્કૃતમાં અર્થક્રિયાકારીત્વ એવું કહે. અત્યારે લાંબો શબ્દ છે, આ સમજો, ટેકનિકલ શબ્દ છે. નામ રૂપ અર્થક્રિયાકારીત્વ. જગતની કોઈ પણ વસ્તુ તમે લેશો, એનું નામ છે, એનો રૂપ છે, અને એનો ઉપયોગ છે. એટલે તમે નથી એવું તો કહી શકો જ નહીં, કારણ કે ઉપયોગ છે. જો સમજો, તમે એમ કહો આ ગલગોટો, જો સમજો, તો આ ગલગોટો છે, તો ગલગોટો એક નામ છે, ગલગોટો એક રૂપ છે, અને એનો ઉપયોગ છે. જો આંખ છે, તો આંખ નામ છે, આંખ રૂપ છે, અને આંખનો શું છે? ઉપયોગ છે. એટલે નથી એવું તો તમે કહી શકો જ નહીં. જો સમજો બરાબર. એટલા માટે કહો કે જે મહાત્માઓ એમ છે કઈ છે જ નહીં, તો કોની સાથે વાત કરી? છે જ નહીં તો કઈ જ નથી, તો તમે કોની સાથે ચર્ચા કરી? કોને ઉપદેશ કર્યો? હવામાં ઉપદેશ કર્યો? જો વિચાર, નથી એમ પણ પુરવાર થતું નથી. જો સમજો, પણ છે એમ પણ શું છે? એ પુરવાર થતું નથી.
છે કહેવાનો પ્રયત્ન કરીએ તો પોતાના કારણથી ભિન્ન એનું અસ્તિત્વ મળતું નથી. અને નથી એમ કહી શકીએ એમ નથી, કારણ કે વ્યવહારમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ, એ આપણા અનુભવમાં આવે છે. જો આ સમજ, ઉપયોગ કરીએ છીએ એનો શું થયો? એ વ્યવહારમાં એનો ઉપયોગ આપણે કરીએ છીએ, અનુભવમાં આવે છે. શીત અને ઉષ્ણ આપણા અનુભવમાં આવે છે, ના નથી પડતા. સુખ અને દુઃખ આપણા અનુભવમાં આવે છે, માન અને અપમાન આપણા અનુભવમાં આવે છે. લાભ અને ગેરલાભ પણ અનુભવમાં છે. જો આ સમજો, એનો અર્થ શું થયો? છે એવું પણ નહીં કહી શકીએ, નથી એવું પણ કહી શકીએ નહીં. બીજો મજાનો અનુભવ, આ તમારો જ અનુભવ. એક વાટકીમાં ગરમ પાણી લેવું, ખાસું ગરમ પાણી. બીજી વાટકીમાં બરફનું ઠંડુ પાણી લેવું. જમણી આંગળી જે છે એ ગરમ પાણીમાં મૂકો, ડાબી આંગળી છે એ ક્યાં મૂકો? આ બરફના ઠંડા પાણી. અને વચ્ચે બીજી વાટકીમાં માટલાનું પાણી રાખો. આ જમણી આંગળી જે ગરમ પાણીમાં મૂકી છે થોડો વખતમાં, ડાબી આંગળી જે બરફના પાણીમાં થોડો વખત માટે મૂકી છે. તમારી 2 આંગળી છે, જો સમજો. એ બંનેને માટલાના પાણીમાં મૂકો, પછી તમારો અનુભવ શું છે? આ આંગળી તમને શું કહેશે? ગરમ પાણી વાળી જે આંગળી છે એ તમને શું કહેશે? આ પાણી ઠંડુ. અને બરફના પાણી વાળું જે આંગળી છે એ આંગળી તમને શું કહેશે? કોને શીત કહેશો, કોને ઉષ્ણ કહેશો? કેનેડા અને ઇંગ્લેન્ડ રહેતા હોય એને પેલી 20 ડિગ્રી ગરમી લાગે, જો. અને આપણને 30 ડિગ્રી નિરાંત છે. આ બાપડી 20 વર્ષની થઈ. માં ગીતા શું છે? એની ઉંમર થઈ 20 વર્ષથી. કોને શીત કહેશે? મને કોને ઉષ્ણ કહેશે? એક આંગળી કહે છે આ ગરમ પાણી છે, બીજી આંગળી કહે છે કે આ ઠંડુ પાણી. એનો અર્થ શું થયો? શીત અને ઉષ્ણ પણ કેવું છે? તો સરળ શબ્દમાં કહું તો સાપેક્ષિક છે. આ બધી વસ્તુ કેવી છે? સાપેક્ષિક. સુખ દુઃખ પણ સાપેક્ષિક છે. જો સમજો, બધું આપણી માન્યતામાં છે. સુખ અને દુઃખ પણ શું છે? સાપેક્ષ છે. માન અને અપમાન પણ માન્યતામાં છે. આ વિચારજો, આ બધી વસ્તુ કેવી છે? કોઈ નિયત રૂપ છે ખરું? આગળ શંકરાચાર્ય કહી ગયા કે શીત ઉષ્ણાદિનું શું છે? કોઈ નિયત રૂપ છે. આને જ માન કહેવાય, આને અપમાન કહેવાય. એવો તમે નિયત રૂપ નહીં કરી શકો. અંગ્રેજીમાં શું કહેવાય? યુ કેન નોટ હેવ અ બ્લેક એન્ડ વ્હાઇટ. બધું આમ 2 વિભાગમાં સ્પષ્ટ કરી, દ્વંદ્વ છે પણ 2 વિભાગમાં તમે એને સ્પષ્ટ કરી શકો એમ છે જ નહીં. પણ એ બધી વસ્તુ તમારા અનુભવમાં આવે છે. અને એટલે નથી એવું તો કહી શકાય જ નહીં, પણ છે એવું પણ શું છે? પુરવાર થઈ શકતું નથી. એટલે સંસ્કૃતમાં એ વ્યાખ્યાને શું કહેવાય? સદસધ્યામ અનિર્વચનીયમ. સદ એટલે છે, અસદ એટલે શું છે? નથી. જેને છે પણ કહી શકાય નહીં, નથી પણ કહી શકાય નહીં, એને શું કહેવાય? સદસધ્યામ અનિર્વચનીયમ. અનિર્વચનીયમ એટલે કે આવું છે એવું એનું વર્ણન કરી શકીએ નહીં. જેને તમે એમ કહો છો આ વટવૃક્ષ, 15 વર્ષ પછી આ વટવૃક્ષ છે, શું થઈ ગયું? વિકારી છે. એનું એ વટવૃક્ષ છે. જો ઘણી વાર ગામડે કોક લઈ જાય ને પછી કે માતાજી આ વટવૃક્ષની નીચે તો અમે રમતા હતા, આ છે. પેલું કેવું પડે એમ. કેમ? કારણ કે એ શું થઈ ગયું? બદલાઈ ગયું, વિકારી છે. એટલે શંકરાચાર્ય શું કહે છે? આ જગતની દરેક વસ્તુ વિકારી છે, પરિવર્તનશીલ છે, પોતાના કારણથી સ્વતંત્ર એનું કોઈ અસ્તિત્વ નથી. અને એટલા માટે ભગવાન શું કહે છે? અસતઃ ભાવ ન વિદ્યતે. એનું અસ્તિત્વ જ નથી.
એનું અસ્તિત્વ જ નથી તો પછી શોકનું કારણ છે જે વિચાર. તથા સર્વ, જો આ સમજો, આ સર્વ એટલે પછી ખાલી માટી ઘડામાં જ બુદ્ધિ રાખવાની નથી. આ જગતની દરેક વસ્તુ જ આવી છે. ધારો કે હું તમને પૂછું, પતિ કે પત્ની આંખથી દેખાય? આ મારી પત્ની. પત્ની આંખથી દેખાય? આ મારા પતિ. આંખથી દેખાય આ પતિ? જો વિચાર ક્યાં છે? એટલે પેલું ધર્મ પત્ની એમ કેવું પડે. જાય બહારથી આંખ તો તમને શું કે છે? આ એક સ્ત્રી છે. આંખ તમને સ્ત્રી બતાવે કે પત્ની બતાવે? આંખ તમને પતિ બતાવે કે પુરુષ બતાવે? આજકાલ તો પુરુષ અને સ્ત્રી ફરક નહીં પડે, સમજજો. એ બોલે જ તોય ખબર. કોને તમે પત્ની કે, કોને તમે પતિ કહેશો? જો આ બધે જ એપ્લાય કર. સર્વ કીધું ને. મને કહો ઉત્તર દિશા કોને કહેવાય? દક્ષિણ દિશા કોને કહેવાય? અંદર કોને કહેવાય? બહાર કોને કહેવાય? કોને તમે અંદર કહેશો? કોને તમે બહાર કહેશો? જલ તમે અહીંયા બેઠા છો, હું અહીંયા છું. જો સમજ, તો મારી દ્રષ્ટિએ તમે પશ્ચિમમાં છો, પણ તમારી દ્રષ્ટિએ હું ક્યાં છું? પૂર્વમાં. તમારી દ્રષ્ટિએ હું પૂર્વમાં છું. જો બરાબર સમજ. મારી દ્રષ્ટિએ તમે પશ્ચિમમાં છો, મારી દ્રષ્ટિએ દિવાલ પૂર્વમાં છે. તમારી દ્રષ્ટિએ હું પૂર્વમાં છું, દિવાલની દ્રષ્ટિએ હું ક્યાં છું? પશ્ચિમ. તો હું પૂર્વમાં છું કે પશ્ચિમમાં છું? આ ઉત્તર દક્ષિણે આવું જ છે. આ દિવાલ તમારાથી ઉત્તરમાં છે અને આ દિવાલ તમારાથી દક્ષિણમાં છે. આ દિવાલની દ્રષ્ટિએ તમે દક્ષિણમાં કહેવાવ, આ દિવાલની દ્રષ્ટિએ તમે ઉત્તરમાં કહેવાવ. તમે ઉત્તરમાં છો કે દક્ષિણમાં છો? કલાક કીધું, ચા પીને આવા જેવું જ છે. જ્યાં સમજ. વલસાડની દ્રષ્ટિએ તમે અંદર છો. જો વિચાર. પણ મહારાષ્ટ્રની દ્રષ્ટિએ અને ભારતની દ્રષ્ટિએ તો કોને અંદર ને બહાર કહેવાય? આપણા બધા અંદરના માણસો કહેવાય. શું કહેવાય? કોણ અંદર ને કોણ બહાર? મને કહો. ત્યાં સમજ. બધે જ જો દેશની દ્રષ્ટિએ, દિશાની દ્રષ્ટિએ, કાળની દ્રષ્ટિએ. આપણી દ્રષ્ટિએ દાદા ભૂતકાળ કહેવાય. આપણી દ્રષ્ટિએ દાદા કોણ કહેવાય? ભૂતકાળ. અને આપણા બાળકો શું કહેવાય? ભવિષ્ય કહેવાય. પણ દાદાની દ્રષ્ટિએ તમે ભવિષ્ય છો અને દીકરાની દ્રષ્ટિએ તમે કોણ છો? ભૂતકાળ. તો તમે ભવિષ્યકાળમાં છો, ભૂતકાળમાં છો. એનો અર્થ શું થાય? આ આવું જ છે. જો આ સમજજો. બહુ સીધી ભાષામાં શબ્દોમાં કહું તો આ આવું જ છે એવો નિર્ણય તમે કરી શકો નહીં. છેનો પણ નિર્ણય નહીં થાય, નથીનો પણ નિર્ણય નહીં. ઉત્તર દક્ષિણનો પણ નહીં, ઉપર નીચેનો પણ નહીં, અંદર બહારનો પણ શું છે? કાળનો પણ શું છે? દેશની દ્રષ્ટિએ, કાળની દ્રષ્ટિએ, દિશાની દ્રષ્ટિએ, અંદર બહારની દ્રષ્ટિએ, છે નથીની દ્રષ્ટિએ, બધી જ રીતે તમે જુઓ તો આ આવું જ છે એવો નિર્ણય કરી શકો? જો વિચાર. એનો અર્થ શું થાય? અનિયત રૂપમ. અને તમે છે એવું પુરવાર કરી આપો. શોચ્યાનન્વ શોચસ્ત. શોક માટે કોઈ કારણ જ કારણ કે છે જ નહીં. તમે કોને માટે રડી રહ્યા છો? તથા સર્વ વિકાર. આ બધી વસ્તુ વિકારી છે, પરિવર્તનશીલ છે. કારણ વ્યતિરેકે અનુપલબ્ધે અસત. અને આને કારણે બધી વસ્તુ કેવી છે? અસત છે. જન્મ પ્રધ્વંસાભ્યામ પ્રાગ ઉર્ધ્વમ ચ અનુપલબ્ધે. શંકરાચાર્ય જરાક જુદો શબ્દ વાપરો. જન્મ એટલે ઉત્પત્તિ. તો જન્મ પહેલા, પ્રધ્વંસ પછી. તમે એમ કહેતા હોય, ના ભલે તમે આમ કીધું, પણ અત્યારે ઘોડો છે કે નહીં? ધારો કે તમે તર્ક એમ કરો કે અત્યારે ઘોડો છે કે નહીં? જન્મ પહેલા ઘોડો હતો, નાશ પછી ઘોડો રહેશે?
શંકરાચાર્યજીના દાદા ગુરુ ગૌડપાદાચાર્ય. શંકરાચાર્યજી અહીંયા વાક્ય જુદું લખે, એમણે જરા જુદી રીતે સમજાવે. જો આ સમજ કે પહેલા નતું પછી નથી, તો પણ અત્યારે તો છે ને, ઘડો અત્યારે તો છે એમ કહી શકાય કે નહીં? શંકરાચાર્યજી કહે છે અત્યારે પણ એ નથી. જો આ સમજ કેમ? પહેલા નતો અને અત્યારે આદૌ અંતે ચ યન્નાસ્તિ વર્તમાનેપી તત્તથા. આદૌ પહેલા, અંતે એટલે પછી. જો ઘોડો પહેલા નતો અને પછી પણ રહેશે નહીં. વર્તમાનેપી તત્તથા, વર્તમાને પણ એવું જ છે. એવું જ છે એનો અર્થ શું થયો? છે જ નહીં. અસત ભાવ, આજે આ મગજમાં ગોઠવાઈ જવું જોઈએ. જા સમજ. અસત ભાવ ન છે જ નહીં. પહેલા તમે ઘોડો છે એમ કહો છો ને પછી દુઃખી થાવ છો. જો વિચાર, માતાજી ઘોડો જ નીરો, આમાં તો ફિલ્ટર આવી ગયું. ઘોડો દ્રષ્ટાંત, દ્રષ્ટાંતને પછી શું કરવું પડે? દ્રષ્ટાંતમાં જોવું પડે. આ શરીર પહેલા હતું, જન્મ પહેલા શરીર નતું, નાશ પછી શરીર રહેશે નહીં. વર્તમાનેપી તત્તથા, અત્યારે શરીર છે. જો એટલા માટે વેદાંતમાં જો તમે ખરેખર ગંભીરતાથી સાંભળો ને, તો એકવાર તમારે એને માની તો લેવું જ પડે. પછી તમે એને ભાવનાત્મક રીતે સ્વીકારો કે નહીં સ્વીકારો, વસ્તુ અલગ છે. આ સમજ. જન્મ પ્રધ્વંસાભ્યામ પ્રાગ ઊર્ધ્વમ ચ અનુપલબ્ધે હે. આ બધી વસ્તુ કેવી છે? જન્મ પહેલા નથી, નાશ પછી રહેવાની નથી, તો પછી અત્યારે છે એવું આપણે કહી શકીએ જ નહીં. એટલે જ નરસિંહ મહેતા શું કહી ગયા? જાગીને જોવતો જગત દીશે નહીં. જો આ સમજ. મહાન સત્યને, મહાન અદ્ભુત રહસ્ય ભગવતે નરસિંહ મહેતા પ્રગટ કર. જો વિચાર, તમે કોને માટે રડો છો? તમે કોને સમર્પિત છો? નિર્વિકારીને સમર્પિત છો કે વિકારીને સમર્પિત છો? મન તો મારા દીકરા વગર ચાલે જ નહીં. પહેલા નતો ત્યારે હું કરતી હતી, ત્યારે જીવતી હતી મરી ગઈ. જા સમજ. વિચારે. અને તારે ગયા પછી એ રહેવાનું છે. ગયા પછી શું કરવાનું? સમજો. આપણે આપણી બુદ્ધિને ક્યાં ફસાવી દીધી? જે વિકારી છે, અનિત્ય છે, જે પોતાનું અસ્તિત્વ પુરવાર કરે એમ છે જ નહીં. જો આ માતા પિતાને બહુ અભિમાન, મારો દીકરો, મારી દીકરી. આપણું શાસ્ત્ર બહુ સ્પષ્ટ છે. આપણે શું માનીએ? ના ના, મેં 9 મહિના મારા ગર્ભમાં રાખ્યા. શાસ્ત્ર બહુ સરસ ચર્ચા કરે. ઘડો જે છે, ઘડોના 2 કારણ છે. એક માટી અને કુંભાર. જો પણ માટી અને કુંભાર હોવા માત્રથી ઘડો બની જશે? શાની જરૂર પડે? પેલા ચાક અને દંડની જરૂર પડે. ચાલ, તો આપણું શાસ્ત્ર એવું કહે છે કે આ ઘડાનું જે કારણ જે છે, એક પેલો ઘડાનું માટી કારણ છે, બીજું કુંભાર કારણ છે, અને ચાક અને દંડને સહકારી કારણ છે. એને કેવું કહેવાય? સહકારી. સાક્ષાત કારણ નથી, પણ કેવા છે? સહકારી. એટલે આપણું શાસ્ત્ર કહે છે આ માતા પિતા સહકારી કારણ છે. જો આ સમજો, મૂળ કારણ નથી. જો સમજો, તમે માત્ર કોણ છો? સહકારી કારણ છો. એ જીવ પોતાના કર્મ લઈને આવે છે. એના કર્મથી એ તમારા ગર્ભમાં છે, અને તમારા કર્મથી એ તમારા ગર્ભમાં છે. જો આ સમજો. આ બધો જે સંબંધ છે કોને કારણે છે? કર્મથી છે. એમાં તમે કોઈ કારણ છે જ નહીં. આ સમજો. પણ આપણે શું કરીએ છીએ? જો એટલે કહું, આ શંકરાચાર્ય જયારે કે તથા સર્વ, તથા સર્વનો અર્થ શું થાય? આ બધે જોવાની જરૂર છે. આપણે કોઈ વસ્તુનું કારણ છીએ જ નહીં, છતાં આપણે પોતાની જાતને શું કરતા રહીએ? ના, હવે હું બાપા તરીકે મારી જવાબદારી તો ખરી કે નહીં, મારે એને સેટ કરવાનો નથી. આ સેટ કરવાનું કે નહીં, પેલો રમેશભાઈ ઓઝાનું પેલો જોક મને યાદ આવે. એ હંમેશા કહેતા,
અત્યારે કહે છે ખબર નહીં, પહેલા કહેતા એ પેલું નવું ઘર બનાવે ને એટલે ડાઇનિંગ ટેબલ સેટ હોય, સોફા સેટ હોય, આમ બધું પેલું સેટ એટલે ઘર બનાવે બધું અને ઘર સેટ કરે. જો આ સમજ પણ પતિ પત્ની સેટ થતા નહીં હોય. એમ છે કોને સેટ કરવાના વિચારી દો. આ બધું અનિયત છે, વિકારી છે, પરિવર્તનશીલ છે. સીધી ભાષામાં કહું તો 3 કાળમાં, જો આગળ આપણે જોઈ ગયા, નિત્ય કોને કહેવાય? ત્રિષુ એવ કાલેષુ, જે 3 કાળમાં રહે એને નિત્ય કહેવાય. પણ આ જગતની જેટલી વસ્તુઓનો તમે અનુભવ કરો છો એ બધી વસ્તુ 3 કાળમાં રહેવા વાળી છે. જન્મ પહેલા નથી, નાશ પછી રહેશે નહીં, અત્યારે તમારા અનુભવમાં આવે છે. જો સમજ, અત્યારે તમારા અનુભવમાં આવે છે. એનો અર્થ શું થાય? 3 કાળમાંથી એક જ કાળમાં એનું અસ્તિત્વ. એટલે મિથ્યાની બીજી વ્યાખ્યા શું થઈ શકે? જે 3 કાળમાં રહેતું નથી, માત્ર એક જ કાળમાં જે અનુભવમાં આવે એને મિથ્યા કહેવાય. સમજો, આ મિથ્યાને બધા દ્રષ્ટિકોણથી સમજી લેવાનું. વિકારી છે, કારણથી વ્યતિરિક્ત નથી, જેને છે કે નથી પુરવાર કરી શકાય નહીં, જે એક જ કાળમાં અનુભવમાં આવે છે. તથા સર્વ, આ સંપૂર્ણ જગત આવું જ છે. અને જો આ જગત આવું છે તો પછી શું થયું? અસત ભાવ ન વિદ્ય. ભગવાન કહે છે એનું અસ્તિત્વ જ નથી. અને જો અસ્તિત્વ જ નથી તો પછી એ શોકનું કારણ બની શકે? વિચાર, એક પતિ પત્ની ઝઘડતા, પછી એ ઝઘડો ચાલ્યો રાત્રે 12 વાગે ને પેલા બેનો ઝઘડો બંધ જ નહીં. પછી તો ઝઘડો એટલો મોટો થઈ ગયો ને એકબીજાને મોટે તું મારું સાંભળતી જ નથી, મારું ધારેલું કરતી જ નથી, પેલો કે તું આમ નથી કરતી. બંને જણા ઝઘડે, નવા પરણેલા. જો સમજ, અને બંને જણા ઝઘડે. એટલે પછી આડોશ પડોશ વાળા પેલા બાપા બધા હોય એ બધા ભેગા થયા ને બારણું થયું. એટલે ભાઈ તમારી બેને થયું શું? આટલો બધો ઝઘડો તમે કેટલા કલાકથી 2-4 કલાકથી આ ઝઘડ્યા કરો, શું છે? શું કાકા, એ તમને ખબર નહીં પડે, અમારો ઝઘડો એ સમજતી જ નથી. પેલી પણ દાદા એ સમજવા તૈયાર જ નથી. હું જે કહું છું એ સમજવા તૈયાર નથી. દાદા કે પણ તમારા બેનો ઝઘડો છે શું એ તો કહો. એ કે જાસામ એટલે પેલો પતિ કે મેં એને કીધું કે પહેલા આપણે છોકરી આવવી જોઈએ અને એ કહે છે કે આપણે પહેલા છોકરો આવવો જોઈએ. શાના માટે 4 કલાક કાઢે? એમાં આપણે શું કરીએ છીએ? આપણી હાલત આ જ છે. જો સમજજો, તમે જેટલા ઝઘડા કરો છો, તમારા જીવનમાં જેટલી હતાશા નિરાશા છે, તમારા જીવનમાં જેટલો શોક છે, એ બધો કોને કારણે છે? અસત ભાવ ન વિદ્ય. હજી તો પેલો જન્મ ને, હજી તો પેલી ગર્ભવતી થઈ નથી, એ પહેલા જ ઝઘડો કરી નાખ્યો. શાનો? પહેલા છોકરી જોઈએ ને પહેલા છોકરો જોઈએ. આપણું જીવન પણ શું છે? કોને માટે આપણે આ દુઃખી થઈએ? કોને માટે આ શોક કરીએ? વિચારી દો, તમે તમારું જીવન કોને સમર્પિત કર્યું? બીજા 2 પતિ પત્ની આ બધા જગતમાં જુઓ ને આવું જ ચાલતું. એટલે પતિદેવ કે સ્વામિનીજી, જે મને કહેતા હોય ને તે જ હું તમને કહું. આ સમજવા જેટલું કહું બધી સત્ય ઘટના જેવું જ છે. આ સમજ, પેલા પતિ પત્ની ઉંમર થઈ એટલે પેલા પતિદેવ મને કે સ્વામિનીજી મેં એને કીધું હું પહેલો જાઉં ને એ સારું. અને પેલી કે ના સ્વામીજી, હું એને એમ કહું કે હું પહેલી જાઉં તો સારું. તમારા હાથમાં છે. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું. તમારી બુદ્ધિ તમે ક્યાં વાપરો છો? તમારી બુદ્ધિ તમે ક્યાં બગાડો છો? જે વિકારી છે, પરિવર્તનશીલ છે, જેનું અસ્તિત્વ પુરવાર થતું નથી, એમાં જ આપણે આપણી બુદ્ધિને શું કરતા રહીએ? જે નિત્ય છે, નિર્વિકારી છે, જે ચૈતન્ય સ્વરૂપ છે, જે તમે પોતે છો, એનું ચિંતન તમે કરવા તૈયાર જ નથી. આ આત્મચિંતનની ચર્ચા કરીએ તો સ્વામીજી તમે આ આત્મચિંતનની વાત કરો મને ઊંઘ આવી જાય. જાસુ આપણે બિન દાદેનની ચર્ચા શરૂ કરીએ તો બધા બોલવા તૈયાર. વિચારો,
જે નિત્ય નિર્વિકારી તમારું પોતાનું સ્વરૂપ છે એમાં આપણને રુચિ થતી જ નથી. અને જે પુરવાર થતું નથી, જે માત્ર અનુભવમાં આવે, જો આ સમજજો બરાબર, માત્ર અનુભવમાં આવે છે, બાકી કોઈ પણ રીતે તમે એને પુરવાર કરી શકો એમ છે જ નહીં. વિચાર, તમે કોને જીવન સમર્પિત કર્યું? તમે કોના માટે તમારા કલાકો બગાડી રહ્યા? સમજો, ધારો કે તમે એમ કહેતા હોય આ ગલગોટો છે, આ પાંદડીને ગલગોટો કહેવાય, આ વજ્રને ગલગોટો કહેવાય, અંદર જે પુકેસર છે એને ગલગોટો કહેવાય. વિચાર, સંસ્થાન અમે શંકરાચાર્ય શું કહે છે, એક વિશેષ પ્રકારની ગોઠવણ છે, આકાર છે, એક વિશેષ ગોઠવણ છે, એક વિશેષ આકાર છે, અને એનું નામ, રૂપ અને ઉપયોગ છે, બસ આટલું જ છે. પણ એ વિશેષ આકાર, એ વિશેષ ગોઠવણમાં આપણે શું કરી રહ્યા છીએ? આપણે દુઃખનું કારણ શું છે? એમાં આપણે અહંતા અને મમતા કરી રહ્યા છે. જો આ સમજ, આ શરીર પણ એક ગોઠવણ છે, વ્યવસ્થા. એ શરીર તમને આપવામાં આવ્યું છે, બસ આટલી જ વાસ્તવિકતા. પણ આ શરીરને પણ શું કહી દીધું? હું શરીર છું. અને આ શરીરના જેટલા સંબંધીઓ છે બધાને શું કહી દીધા? આ મારા છે. જો વિચાર, કોઈ પણ પ્રકારે અહંતા અને મમતાને સ્થાન છે જ નહીં, કે છે જ નહીં આ વસ્તુ. અસતઃ ભાવઃ ન વિદ્યતે. જા સમજ, આવું જ્યાં કહેવામાં આવે ને, આવું જ છે. જા, અસતઃ ભાવઃ ન વિદ્યતે. પૂર્વ પક્ષી એક પ્રશ્ન ઉઠા. આપણા મનમાં આ બધું સાંભળીએ ને એટલે કે પ્રશ્ન ઉઠે નહીં. જો આ પ્રશ્ન આપણા મનમાં ઉઠવો જોઈએ. શંકરાચાર્યજી જયારે પ્રશ્ન ઉઠાવે ખરેખર આપણા મનમાં પણ આવું સાંભળીએ એટલે આ પ્રકારનો પ્રશ્ન આપણા મનમાં આવવો જોઈએ. એટલે શંકરાચાર્યજી કહે છે કે ધારો કે તમે મૃદ એટલે માટીનો તમે શું કર્યું? દ્રષ્ટાંત લીધું. જો આ સમજો તો કે ઘડો નથી, માટી છે એમ કીધું. પણ આ મૃદ પણ સત્ય છે. મૃદાદિ કારણસ્ય તત્કારણસ્ય ચ તત્કારણ વ્યતિરેકેણ અનુપલબ્ધેહે. કે આ જગતને જ્યારે આપણે જોઈએ તો આ માટી છે, પણ માટીનું પણ કંઈક કારણ તો હોવું જોઈએ. માટી પરમ સત્ય તો છે જ નહીં. તો માટીનું પણ કારણ છે જળ, જળનું પણ કારણ. જો સમજો તો કે એનું પણ કારણ, એનું પણ કારણ, એનું પણ કારણ તમે જોતા જશો તો પછી શું થશે? સદસત્વે સર્વ અભાવ પ્રસંગ. તો પછી શું છે? કોઈ વસ્તુ છે જ નહીં, બધું જ નથી કરી દો. સર્વમ શૂન્યમ શૂન્યમ. કેમ? કારણ કે જગતમાં જેટલી વસ્તુનો આપણે અનુભવ કરીએ છીએ એ બધી વસ્તુ કયા પ્રકારથી અનુભવમાં આવે છે? મિથ્યા તરીકે જ અનુભવમાં આવે. જે વસ્તુનો અનુભવ કરીએ છીએ એ કાર્ય કારણ રૂપે જ આપણા અનુભવમાં આવે છે. તો પછી શું થવાનું? સર્વ અભાવ પ્રસંગ. તો પછી આ જગતમાં કોઈ વસ્તુ છે જ નહીં. કારણ કે ઘડો નથી એમ પુરવાર થયો, પણ માટી પણ પોતાના કારણથી ભિન્ન નથી, તો માટી પણ નથી, તો કાર્ય પણ નથી, કારણ પણ નથી. જો હું આ સમજાવું છું, નહીં સમજાય તો મહેરબાની કરીને આંગળી ઊંચી કરજો. એ તો બહાર જઈને કઈ ગોટાળા બોલી નહીં આવતો. જરા સમજ, જો બધી જ વસ્તુ નથી, પોતાના કારણથી ભિન્ન નથી, તો નથી કરતા જઈએ તો પછી શું થવાનું? આ જગતમાં કોઈ વસ્તુ છે જ નહીં. તો બધું શું થઈ ગયું? સર્વ અભાવ પ્રસંગ. સર્વમ શૂન્યમ શૂન્યમ. છે જ નહીં. શંકરાચાર્ય કે છે નહીં. જો આ બહુ અદભુત શબ્દ તો કે નથી. શંકરાચાર્ય કે છે સર્વત્ર દ્વે બુદ્ધેહે. જ્યારે તમે ઘડો જુઓ છો, આપણે આગળ ચર્ચા કરી ગયા કે ઘડો જોઈએ ત્યારે ઘટ બુદ્ધિ થાય, ઘટાકાર વૃત્તિ થાય. પુષ્પ જોઈએ તો પુષ્પાકાર વૃત્તિ થાય. જા સમજ, મનમાં શું થવાની? પુષ્પાકાર બુદ્ધિ થવાની. શંકરાચાર્યજી કહે છે જ્યારે તમે એમ કહો છો કે આ ઘડો છે, ત્યારે તમે એવું માનો છો એક બુદ્ધિ છે, ઘટ બુદ્ધિ. આપણો અનુભવ છે, આપણી સમજ છે. અનુભવ કરતા શું છે? આપણી સમજ. શંકરાચાર્યજી કહે છે હકીકતમાં એવું નથી. જ્યારે તમે ઘડાનો અનુભવ કરો છો અને ઘડાના અનુભવ વખતે
એક બુદ્ધિ ઘટ બુદ્ધિ નથી. શંકરાચાર્ય શું કહે છે? સર્વત્ર બુદ્ધિદ્વય ઉપલબ્ધે. સર્વત્ર તમારી બે બુદ્ધિ ઉપલબ્ધ છે, સદબુદ્ધિ અસદબુદ્ધિ. કોઈ પણ અનુભવ તમે જ્યારે હાથ પર લો, એને સમજવાનો પ્રયત્ન કરો, ત્યારે બે બુદ્ધિ તમારી સામે, એક સદબુદ્ધિ છે, બીજી અસદબુદ્ધિ છે. તો કે સદબુદ્ધિ કોને કહેવાય? યદ વિષયા બુદ્ધિ ન વ્યભિચરતી તત્સત. જે બુદ્ધિ બદલાતી નથી એને સદબુદ્ધિ કહેવાય. જે વિષયની બુદ્ધિ બદલાતી નથી એને સદબુદ્ધિ કહેવાય. યદ વિષયા બુદ્ધિ વ્યભચરતી તદ અસત. જે વિષયની બુદ્ધિ બદલાતી રહે છે એને અસત કહેવામાં આવે. સદસદ વિભાગે બુદ્ધિ તંત્રે સ્થિતે. આમ બુદ્ધિમાં બે પ્રકારની વૃત્તિ છે, એક સદબુદ્ધિ છે અને બીજી અસદબુદ્ધિ છે. એનો અર્થ શું થયો? સર્વત્રે દ્વે બુદ્ધિ સર્વૈ ઉપલભ્યતે સમાનાધિકરણે. એક જ અધિકરણમાં બે બુદ્ધિ થાય છે, એક સત છે અને બીજી અસત છે. આ સમજાયું નહીં. જ્યારે તમે એમ કહો છો આ ઘડો છે, તો ત્યાં બે બુદ્ધિ થઈ, એક ઘટ બુદ્ધિ થઈ અને બીજી સદબુદ્ધિ છે એમ કીધું ને. ઘડો છે એમ તમે કીધું તો ઘટ બુદ્ધિ પણ છે અને ઘડાના અસ્તિત્વની છે બુદ્ધિ પણ છે, સદબુદ્ધિ. તો છે બુદ્ધિ જે છે, ઘડો છે એમ તમે જ્યારે કહો છો ત્યારે ઘટ બુદ્ધિ અને સદબુદ્ધિ છે. મઠસ્સન એમ કહો, ઘર છે એમ કહો ત્યારે પણ શું થયું? ઘરની બુદ્ધિ છે અને પેલી છે બુદ્ધિ છે. હસ્તી સન એમ તમે કહો તો હાથી બુદ્ધિ છે અને પછી બીજી કઈ બુદ્ધિ છે? છે બુદ્ધિ છે. આપણને બંને એક જ લાગે છે. ઘોડો છે એમ કહીએ ત્યારે આપણે શું માનીએ છીએ? એક જ માનીએ છીએ. પણ એક જ છે. કેમ? ઘોડો બન્યો એ પહેલા પણ છે બુદ્ધિ હતી કે નથી? પણ એ છે બુદ્ધિ કોની સાથે હતી? માટી છે. ઘડો બન્યો પછી શું થયું? ઘડો છે. ઘડો તૂટી ગયો અને પેલા ઠીકરા બની ગયા તો ઠીકરા છે. મૃત બુદ્ધિ, ઘટ બુદ્ધિ, તો પેલી બુદ્ધિ એક બુદ્ધિ શું થઈ? યદ વિષયા બુદ્ધિ વ્યભિચરતી. એક વિષયની બુદ્ધિ શું થાય છે? બદલાતી રહે છે. પેલી છે બુદ્ધિ બદલાય? પેલું છે તો બદલાતું જ નથી, બીજું બધું બદલાયા કરે છે. હાથી છે એમ કહીએ તો પણ શું થવાનું? ઘટસ્તન. જો શંકરાચાર્ય ઘટસ્તન, પટસ્તન, હસ્તિસ્તન ઇતિ એવમ સર્વત્ર. ઘડો છે, કપડું છે, હાથી છે, તો બધામાં શું થવાનું? પેલું છે તો છે જ. ઘડાના બદલે શું થયું? જો તમારી બુદ્ધિથી જ વિચાર કરો. ઘડો તમે જુઓ છો ત્યારે ઘટ બુદ્ધિ છે અને છે બુદ્ધિ છે. કપડું જોયું ત્યારે શું થયું? ઘડાની બુદ્ધિના સ્થાન પર પટ બુદ્ધિ આવી ગઈ. ઘટ બુદ્ધિના સ્થાન પર કયું આવી ગયું? પટ બુદ્ધિ આવી. પણ પછી સદબુદ્ધિ છે બુદ્ધિ તો રહે જ. હાથી જોયો તો પટ બુદ્ધિ ને બદલે શું થઈ ગઈ? હસ્તી બુદ્ધિ થઈ ગઈ. તો પેલી છે બુદ્ધિ તો શું છે? જો વિચાર, ઘટ બુદ્ધિ ને બદલે પટ બુદ્ધિ થઈ, પટ બુદ્ધિ ને બદલે હસ્તી બુદ્ધિ થઈ. યદ વિષયા બુદ્ધિ વ્યભિચરતી. તો પેલી છે બુદ્ધિ બદલાય? છે બુદ્ધિ તો રહેવાની. ઘડો કહો ત્યારે છે બુદ્ધિ છે, કપડું કહીએ ત્યારે છે બુદ્ધિ છે, હાથી કહીએ ત્યારે પણ શું છે? છે બુદ્ધિ તો છે. એવમ સર્વત્ર. પણ ધીમે રહીને શંકરાચાર્યજી કહે છે ન નીલોત્પલવત. નીલ ઉત્પલ. નીલ એટલે ભૂરું, ઉત્પલ એટલે કમળ. પણ
પણ કે આ બે બુદ્ધિ જે છે આ ભૂરા કમળ જેવી બે બુદ્ધિ નથી. જો આ સમજો, શંકરાચાર્યજીનું ભાષ્ય સમજાવવું પડે એવું છે. જ્યારે તમે એમ કહો ભૂરું કમળ, તો બંને એક જ સ્થાન પર છે. બંને ક્યાં છે? એક જ સ્થાન પર છે. નીલ બુદ્ધિ અને ઉત્પલ બુદ્ધિ, પણ બંનેનું અધિકરણ એક જ છે. પીળો ગલગોટો એમ કહું તો પીત બુદ્ધિ અને આ પુષ્પ બુદ્ધિ બંને શું છે? એક જ છે. પીળું કપડું એમ કહું તો શું થશે? પીત બુદ્ધિ છે અને પટ બુદ્ધિ છે. પીળું મકાન એમ કહું તો શું થશે? પીળાની પીત બુદ્ધિ છે અને ગૃહ બુદ્ધિ છે. તો કે એવું જ અહીંયા છે. સમજાય શું કહેવામાં? પીળો ગલગોટો, પીળું ઘર, પીળું કપડું. તો પેલી પીત બુદ્ધિ તો બધામાં રહી ને, તો પીત બુદ્ધિ સત બુદ્ધિ છે. જા વિચાર. શંકરાચાર્ય કહે છે ન. કેમ? કે પીળું જે છે એ વિશેષણ છે. પીળું શું છે? વિશેષણ. જો એટલે હું પહેલા હંમેશા ધીમે 5 મિનિટ મને વધારે આપજો. તો પીળું કમળ એમ કીધું છે ને, પીળું તો એનું વિશેષણ છે. પીળું ઘર કીધું ત્યારે પણ એ વિશેષણ છે. તો એ જ રીતે તમે એવું કહેવા માંગો છો ગળો બુદ્ધિ છે અને પેલી સદબુદ્ધિ વિશેષણ છે એની. પીળો ગલગોટો, પીળું ઘર, પીળું કપડું. એ જ રીતે ગળો છે, કપડું છે, હાથી છે. તો આ છે બુદ્ધિ વિશેષણ છે. અને પીળું બુદ્ધિ છે, પીત બુદ્ધિ છે, સદબુદ્ધિ છે. કેમ? કે પીત બુદ્ધિ પણ બદલાઈ જાય. જો આ સમજ, એ પીળું ઘર 2 વર્ષ જ રહે. 2 વર્ષ પછી શું થઈ જાય? પીળું કપડું 2 વર્ષ રહે, પછી પીળો રંગ શું થઈ જાય? ઉડી જાય. આપણે શું કહેવાય? વિશેષણ છે. નીલ ઉત્પલ એમ જયારે કહેવામાં આવે ત્યારે ભૂરું એ કમળનું શું છે? વિશેષણ. તો એ જ રીતે ઘટ બુદ્ધિનું વિશેષણ સદબુદ્ધિ છે નહીં. જાવી ઘડામાં તમને જો આ ઘડો દ્રષ્ટાંત ચાલુ છે. તમે એમ પૂછો આ ઘડો છે, આ શાનો ઘડો છે? તો તમે શું કહેશો? માટીનો ઘડો. બરાબર. તો જ્યારે તમે માટીનો ઘડો એમ શબ્દ વાપરો છો ત્યારે ઘડોને તમે વસ્તુ માની લીધી. ઘડાને શું કીધું? એક વસ્તુ છે. અને એ શાની વસ્તુ છે? માટીની. સોનાના ઘરેણા. તો તમે ઘરેણાને કોઈ વસ્તુ માની લીધી અને પછી શું કીધું? સોનાના ઘરેણા, ચાંદીના ઘરેણા. જો સમજો, માટીનો ઘડો, ચાંદીનો ઘડો, સોનાનો ઘડો, તાંબાનો ઘડો અને હવે પ્લાસ્ટિકનો ઘડો. તો આપણે શું સમજીએ છીએ? આપણી સમજ શું છે? ઘડો એક વસ્તુ છે અને આ બધા એને વિશેષણ છે. માટીનો ઘડો. પણ ખરેખર માટી ઘડાનું વિશેષણ છે? સોનું ઘરેણાનું વિશેષણ છે? વિશેષણ છે? મૃત વ્યતિરેકે ના ઉપલબ્ધ્યતે. એનો અર્થ શું થયો? સોનાના ઘરેણા છે. મારું વાક્ય છે. જો આપણે અંગ્રેજીમાં બહુ મજા આવે. ગોલ્ડન પોટ એવું કહીએ. એટલે પોટને આપણે કોઈ વસ્તુ માનીએ છીએ અને પછી એનું વિશેષણ શું છે? ગોલ્ડન પોટ. પણ ખરેખર એ ગોલ્ડન પોટ છે. જો આ સાંભળજો બરાબર, કે પોટી ગોલ્ડ છે. સોનાના ઘરેણા છે કે ઘરેણા રૂપે સોનું છે? માટીનો ઘડો છે કે ઘડા રૂપે માટી છે? ઉલટ ભયે મોરે નૈનન કી. મીરાબાઈ ગુરુજી પાસે ગયા. શાના માટે ગયા? ગુરુજી જ્ઞાન આપે તો મારો મોક્ષ થાય. મોહે લાગી લગન ગુરુ ચરણ. અને ગુરુજી પાસે ગયા અને ગુરુજીએ શું કીધું? ભવસાગર સબ સુખ ગયા હે, ફિકર નહીં મોહે તરન. ગુરુજીએ પુરવાર કરી આપ્યું ભવસાગર છે જ નહીં, કોને પાર કરવાનું. પણ કે એવું કેવી રીતે બને?
ઉલટ ભયે મોરે નૈન નીકી. આપણે ઘડાને જ છે માનીએ છે, પણ ઘડો નથી. શું છે? માટી છે. એનો અર્થ શું થયો? અસ્તિત્વ ઘડાનું છે. જો પાછા મૂળ પર આવી, અસ્તિત્વ ઘડાનું છે કે અસ્તિત્વ માટીનું છે? માટીનું છે. જો સમજો, એનો અર્થ શું થયો? ઘટ બુદ્ધિ બદલાતી રહે છે, પેલી છે બુદ્ધિ તો શું થવાની? એની એક છે. છે બુદ્ધિ બદલાતી જ નથી. સ્વર્ગ કહીએ તોય જ છે, નરક કહીએ તોય જ છે, ઇન્દ્ર કહીએ તો છે, બ્રહ્માજી કહીએ તો છે, અમેરિકા કહીએ તો છે, બિન લાદેન કહીએ તો છે. માતાજી હવે નથી કહેવાનું, હજી આપણા મગજમાંથી તો ગયો જ નથી આ સમજ. તો દરેક વસ્તુ શું થાય છે? છે તરીકે ઉપલબ્ધ થાય, નથી તરીકે ઉપલબ્ધ થતી નથી. જો આ સમજો, નીલ ઉત્પલ જ્યારે તમે ભૂરું કમળ એવું કહો છો, ત્યારે ભૂરાને બદલે પીળું કમળ હોઈ શકે, લાલ કમળ હોઈ શકે, ગુલાબી કમળ હોઈ શકે, પણ ઘડો છે એમ જ્યારે તમે કહો છો તો ઘડો નથી એમ કહી શકો? એનું અસ્તિત્વ છે કે નથી? એટલે મેં કીધું અનુભવમાં આવે છે આ સમજ. પણ એ અસ્તિત્વ ઘડાનું નથી, ઘડાના કારણ માટીનું છે. અને માટીનું છે, માટીને બદલે તમારી બુદ્ધિમાં પટ બુદ્ધિ આવી, કપડું છે એમ તમે કહેશો, ત્યારે પણ પેલું અસ્તિત્વ બુદ્ધિ તો શું થવાની છે? એનો અર્થ શું થયો? તયોઃ બુદ્ધયોઃ ઘટાદિ બુદ્ધિ વ્યભિચરતી તથા ચ દર્શિતમ ન તુ સદબુદ્ધિ. આ ઘટાદી બુદ્ધિ બદલાતી રહે છે, પણ પેલી છે બુદ્ધિ શું થાય છે? એ બદલાતી જ નથી. કોઈ પણ વસ્તુ, જગતની કોઈ પણ વસ્તુ તમે અનુભવમાં લેશો તો એમાં વસ્તુ નામ અને રૂપ બદલાતા રહે છે. પેલી છે બુદ્ધિ તો શું થવાની? સર્વત્ર એક સમાન છે. ઘડો કહીએ તો પણ છે તરીકે જ અનુભવમાં આવે. જો એટલા માટે કહું, આ જગતની કોઈ પણ વસ્તુ તમારે માટે નથી તરીકે અનુભવમાં આવતી નથી. અનુભવમાં કઈ રીતે આવે છે? તરીકે અનુભવમાં. અને જો છે તરીકે અનુભવમાં આવતી હોય તો સર્વ અભાવ પ્રસંગ કહી શકાય નહીં. માત્ર કોનો અભાવ છે? નામ અને રૂપનો અભાવ છે. પૂર્ણતઃ અભાવ, સર્વ અભાવ પ્રસંગ એટલે કે પૂર્ણતઃ અભાવ છે એમ નથી. પણ નામ રૂપ જેને આપણે કહીએ છીએ, મારું તારું જેને આપણે કહીએ છીએ, અંદર બહાર જેને આપણે કહીએ છીએ, ઉપર નીચે આપણે જેને કહીએ છીએ, એમાંની કોઈ વસ્તુનું અસ્તિત્વ છે જ નહીં. અને એટલે શું કહેવાય? અસતઃ ભાવ ન વિદ્યતે. તો પેલી સદબુદ્ધિ બદલાતી નથી. જો એનો અર્થ શું થયો? ઘડા રૂપે માટી છે, ઘરેણા રૂપે સોનું છે. એ જ રીતે આ જે સત તત્વ જે છે, જો સમજો, એને સદ બ્રહ્મ કહેવાય. સદ એટલે શું છે? આ બ્રહ્મ. એ સદ બ્રહ્મ શું થાય છે? અનેક રૂપે અભિવ્યક્ત થઈ રહ્યું છે. જે છે એ તો માત્ર ને માત્ર શું છે? એ સદ વસ્તુ જ છે. એ સદ વસ્તુ જ ઘડા રૂપે છે, એ સદ વસ્તુ જ માટી રૂપે છે, એ સદ વસ્તુ પટ રૂપે છે, એ સદ વસ્તુ સ્વર્ગ રૂપે છે, એ સદ વસ્તુ શું છે? નરક રૂપે છે. પણ એ સદ બદલાતું નથી. અને એટલે ભગવાન શું કહે છે? સતઃ અભાવ ન વિદ્યતે. અસતનું કોઈ અસ્તિત્વ નથી અને સતનું ક્યારેય અભાવ થતો નથી. તો અસતનું તો કોઈ અસ્તિત્વ પુરવાર થતું નથી, એટલે એ તમારા શોકનું કારણ બની શકે નહીં. અને સત જે આત્મા તમે છો, ચૈતન્ય સ્વરૂપ છે, એનો ક્યારેય અભાવ થતો નથી. તો એ પણ તમારા શોકનું કોઈ પ્રકારે કારણ થઈ બની શકે એમ નથી. અને એટલા માટે શું છે? પંડિતાઃ ન અનુશોચંતી અશોચ્યાનન્વ શોચસ્ત્વમ. તું જે શોક અર્જુન કરી રહ્યો છે, એ શોક માટે ખરેખર કોઈ કારણ છે જ નહીં. કેમ? સતઃ અભાવ ન વિદ. એનો અભાવનો અનુભવ જો વારંવાર તમને કહું, તમારો પોતાના અભાવનો તમને અનુભવ થઈ શકે? કોઈને પણ એવો અનુભવ થાય હું નથી? જો વિચાર, તમારો ક્યારેય અભાવ થતો જ નથી. હું નથી એવો અનુભવ થઈ શકે કોઈને?
કોઈને ક્યારેય એવો અનુભવ નહીં થાય હું નથી જો આ થતું. અને એટલે ભગવાન શું કહે છે? સતઃ અભાવ ન વિદ્યતે. આગળ આપણે આવતીકાલ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः ॐ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ